નજીક સનસનાટીભરી લૂંટ, બેંકમાંથી પૈસા ઉપાડી રહેલા યુવાનને નિશાન બનાવ્યો. ઈડર શહેરના મધ્યમાં આવેલા પોલીસ મથકની નજીક જ આજે બપોરે એક સનસનાટીભરી લૂંટની ઘટના બની છે. બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ એક યુવાનને નિશાન બનાવીને તેની પાસેથી આશરે 15 લાખ રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવાન સ્થાનિક બેંકમાંથી 15 લાખ રૂપિયા ઉપાડીને બહાર નીકળ્યો હતો. તે રિક્ષામાં બેસવા જઈ રહ્યો હતો. તે જ સમયે બાઇક પર સવાર બે અજાણ્યા શખ્સો તેની પાસે ધસી આવ્યા હતા. અચાનક થયેલા આ હુમલામાં યુવાનને કંઈ સમજાય તે પહેલાં જ લૂંટારુઓએ તેની પાસેથી પૈસા ભરેલી બેગ આંચકી લીધી હતી અને પલકવારમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના પોલીસ મથકની નજીક બની હોવાથી લોકોમાં ભારે આશ્ચર્ય અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઈડર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.